टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બીએસએફે ઘૂસણખોરને ઠાર માર્યો છે। બનાસકાંઠામાં બીએસએફે ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો। ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલો પાકિસ્તાની ઘૂસણખોર ઠાર મરાયો છે। અમારા સહયોગી કિંજલ જોડાયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, જણાવશો કે બનાસકાંઠાની ઘટના, બીએસએફે ઘૂસણખોરને ઠાર માર્યો છે। देखो जे प्रकारे ऑपरेशन सिंदूर थयो અને ત્યારબાદ પાકિસ્તાને જે પ્રકારે સમગ્ર ઘટનામાં ભારતના અલગ અલગ રાજ્યોમાં ડ્રોન એટેક કર્યા હતા તેમાં ગુજરાતમાં બનાસકાંઠા અને કચ્છની સરહદો પણ પ્રભાવિત થઈ હતી। હાલાકી જે સેના દ્વારા તમામ જે સરહદી વિસ્તારો છે તેની પર એકદમ જે કહી શકાય કે બાજ નજર છે તે રાખવામાં આવી રહી છે। વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે તેની પહેલા જ બનાસકાંઠાની અંદર એક ઘૂસણખોરીનો પ્રયાસ છે તે થયો હોવાની માહિતી મળી રહી છે। કે ગુજરાતમાં બનાસકાંઠાના જે બીએસએફ બટાલિયન છે તેને આ ઘૂસણખોરીનો પ્રયાસ છે તેને નિષ્ફળ બનાવ્યો છે। એક બીએસએફ જવાન દ્વારા એક શંકાસ્પદને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતો જોવા મળ્યો હતો। સૈનિકો દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી, તેમ છતાં પણ ચેતવણીને ઇગ્નોર કરીને સતત આગળ વધી રહ્યો હતો અને જોઈને બીએસએફ દ્વારા બીએસએફના જવાનો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો અને એના કારણે ઘૂસણખોરની ઘટના સ્થળે જ મૃત્યુ થઈ હતી। હાલાકી આ ઘૂસણખોર ક્યાંથી આવી રહ્યો હતો, શું ઈરાદા હતા અને એ તમામ જે વિગતો છે તે થોડા સમયમાં બહાર આવશે, પરંતુ ઘૂસણખોરીનો પ્રયાસ ગુજરાતમાં કરવામાં આવી રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક આતંકવાદની પ્રવૃત્તિ છે, ઘૂસણખોરીની પ્રયાસ છે તે ચાલુ હોવાનો અહીંયા પુરાવા છે તે મળી રહ્યા છે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો બનાસકાંઠામાં બીએસએફે ઘૂસણખોરને ઠાર માર્યો છે। બનાસકાંઠામાં બીએસએફે ઘૂસણખોરીના પ્રયાસને ફરી એક વખત નિષ્ફળ બનાવ્યો છે। બીએસએફના જવાનોએ શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતા જોયો હતો અને તાત્કાલિક કાર્યવાહી કરી હતી। ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા ઘૂસણખોરને ચેતવણી આપી હતી।